મહાભારતે રાજા પતઈનું રાજ જ્યું પછી મમ્મદ મેઘડાનું રાજ આવ્યું છે. મમ્મદ મેઘડો મનનો અભિમાની હતો કે મારા રાજની ચોકીઓ એવી સી ચકલું ફરક તો એ ખબર પડે. મહાભારતે બીજી બાજુ પેલા ખાપરા ઝવેરી ચોર મારી કાળકાનો દીવો ભરીને દોડ લેવા બેઠા છે. માતાજી જેની મોટી ચોરીઓ બહુ કરી પણ તું કાળકા રજા કરી તો મમ્મદ મેઘડાના રાજમાં ચોરી કરવા જાવું છે. મારી કાળકાએ 14 કણનું વેણ આલ્યું છે. મારી માતા 15 કણના ધાવે તમે ઢોળ પૂડ્યો હોય. જાજો દીકરો ચોરી કરવા હેડો તમારથી 5 ડગલો આગળ ના આવું તો તારી કાળકા ના કેવું. રાત ફરી ખાપરો ઝવેરી મમ્મદ મેઘડાના રાજમાં આયા. રાજની તિજોરી તોડી છે. સુરેશભાઈ ઓગણો જોયો હશે. 3 રતન લીધો, 2 આપણો, ત્રીજી આપણી કાળકાનું, ચોથું આપણે જોવો નહીં. આ ચોથું રતન બાપના માર્ગે પડી રહેવા દો. રાજનો નિયમ હતો હવાળ દાડો ભૂગા એટલે વજીર રાજમાં ઓટો ફેરો કરતો. હવાળ દાડો ભૂજો વજીર રાજમાં ઓટો ફેરો કરવા આવડ્યો છે. જોયું તો રાજની તિજોરી ખુલ્લી પડી છે. એ જે 1 કરોડનો 4 રતન હતો. 3 રતન ચોડાઈ ગયો, ચોથું રતન તિજોરીમાં પડ્યું છે. એ દાડો જીગર ભાઈ વજીરની મતી બગડી. ચોથું રતન વજીરે ના ગજવામાં મેલ્યું છે. મમ્મદ મેઘડાની કોટના કચેરી ભરોની સભામાં વાત નોખી. આપણા રાજમાં ચોરી થઈ ખાતર પડ્યું ભાઈ. મમ્મદ મેઘડો કેવા વડ્યો. હું જુનાગઢની ધરતી ઉપર રાજગાદી ભોગવી. કોઈ દાડો મારા રાજમાં ચકલું ફરક્યું નહીં. આ પાવાગઢમાં એવા તો જેવા ચોર પાક્યા. સિપાહીઓનો હુકમ કર્યો ગામમાં ઢંઢેડો પીટાવો. ચોરોને કે તમારી માના જન્યા હોય, તમારી માના જન્યા દીકરા હોય તો જે ઢોલીએ હું ઊંઘું છું એ ઢોલિયાના 4 પાયા હોનાના છે. એ 4 પાયા કાઢી જો તો મોનું કે પાવાગઢમાં કોક ચોર પાછો ને. ખાપરા ઝવેરીએ ઢંઢેડો ભળ્યો. મારી કાળકાનો દીવો ભરીને દોડ લેવા બેઠા. આ રાજા તો એમને ચોરી કરવાનો આમંત્રણ આલે છે. મારી કાળકા કે છે રાજા સતો મુએ પાવાગઢની કાળકા શું સજો દીકરા ચોરીઓ કરાવવા ના આવું તો તારી કાળકા ના કેવું. પ્રવીણ ભાઈ રાત પડી. ખાપરો ઝવેરી મમ્મદ મેઘડાના રાજમાં આયા છે. એના ઢોલિયાનો 1 પાયો કાઢવા વર્યા છે. પાયાની જગ્યાએ તકિયો મેળવા મોડ્યો છે. 4 હોનાનો પાયો કાઢ્યા. એ પાયાની જગ્યાએ તકિયો મેલી દીધો છે. હવાળ ઢોલિયા ને શું જોયું તો મોનો ના મોનો કેસ જબરા ચોર પાછી જાય. એ મમ્મદ મેઘડો કેસ મારી ઓશો બોચી આઈ જી. આ પાવાગઢમાં એવા તો જેવા ચોર પાછા મને ઊંઘતો મેલીને ઢોલિયાના 4 પાયા કાઢી જાય. વાહ પતઈ રાજા.
પણ મારી કાળકા ખબરજે રાજા વાજા ન વાજો કોઈનો થયો નહીં થાય નહીં મોહમ્મદ બેઘડો કે છે ઢંઢેડો પીટાવો ને એક ઊંટ મંગાવો એ ઊંટ ને આખો હોના ચોંદી થી ઝવેરાત થી મઢી ગયો ચોરો ને એવું કેજો આ તમારી છેલ્લી ચોરી તમે જબરા હોય તો આ પાવાગઢની બજારમાં આ ઊંટ ન રમતો મેલું છું આ ઊંટ ચોરી જો તો મોનું હું પાવાગઢમાં ચોર પાચાલે એક દારો બે દાડા હરા ત્રણ દારો નો વણો વીતી જો ઊંટ પગ વાળતો નથી હરા ત્રણ દાડા ના બપોરની વેળા પાવાગઢના દરવાજા ઊંટે પગવાડ્યા છે આખે આખો ઊંટ ખાપના ઝવેરી એમના ભોયડામાં ઉતાર્યો છે મોહમ્મદ બેઘડો કે છે એમ સેવા તો ચોર પાછા ચાર રતન લઈ જા ચાર હોનાના પાયા લઈ જા આ આખે આખો ઊંટે ચોરી જા વજીર ને કીધું ઢંઢેડો પીટાવો અને ચોરો ને કે તમે રાજમાં આવો તમારું માર સન્માન કરવું છે મારે તમને સન્મુખ જોવા છે તમને ચોરો ને સજા નહીં કરવી આ ચોર સેવાસી એ મારે જોવું છે એટલે સભાના મહેમાનો વગડજો ખાપરા ઝવેરી તો ચોરિયતા પડીના પાછળ પીઠ બરવાડી કાળકા જેવી માતા જબડી હતી આપણી માતા જબરી હોય તો ગમે તેવું કોમ કરો તમારું અમર્યું નો રહી જાય કે દાડા મોહમ્મદ બેઘડાના રાજમાં ખાપરા ઝવેરી નો હોમૈયો થયો વાગતા ઢોલે એમના ફૂલડે બધાયા મોહમ્મદ બેઘડાએ કીધું કે ખાપરા ઝવેરી એવી તો જેવી તમારા જોડે દેવી શકે આવી ચોરીઓ કરો છો એટલે ખાપરો ઝવેરી કેવા મળ્યા અમે જબરા નહીં પણ જબડી તો આ પાવાના ડુંગરા વાળી કાળકા છે એનું સત જબડું છે એના સતે સતે અમે ચોરીઓ ચોટી આ ચાર પાયા આખે આખો ઊંટ જમણો લૂંટ્યો એટલે ખાપરો ઝવેરી કેવા વળ્યા અમે ચાર પાયા લૂંટ્યા છે અમે તારો ઊંટ લૂંટ્યો છે પણ ચાર રતન અમે લૂંટ્યો નથી એ ચોથું રતન તો તારા વજીરના ગજવામાં પડ્યું છે આટલું ભોકવા વાળી મારી કાળકા હતી પાવડિયા રે